બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મોંઘવારીના મુદ્દે સરકારે ઘેરવા કોંગ્રેસનું પ્રદર્શન, બેનર પહેરીને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો। મોંઘવારીને મુદ્દે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે। દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ છે એ પોતાનો વિરોધ છે દર્શાવી રહી છે। બજેટ પહેલા વિધાનસભા બહાર બેનરો લગાવીને કોંગ્રેસી નેતાઓ છે વિરોધ માટે પહોંચી ગયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અમિત ચાવડા છે, અન્ય બીજા નેતાઓ છે એમની સાથે છે અને તેઓ બજેટ પહેલા ગેસ સિલિન્ડરના ભાવનો જે વધારો છે તેને લઈને વિરોધ કરતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે તમામ લોકોએ ગેસ સિલિન્ડરના પોસ્ટર છે પહેરેલા છે। સૂત્રોચ્ચાર સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન, તેઓ વિરોધ કરવા માટે વિધાનસભા બહાર પહોંચી ગયા છે। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આજે પોતાનું બજેટ રજૂ કરશે, પરંતુ તે પહેલા આપ જોઈ શકો છો કે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે આવી ચૂક્યા છે। જે ગૃહિણીઓનો જે બાટલો છે તે 450 આપવાની વાત સાથે અહીંયા પહોંચ્યા છે। ગેનીબેન, આજે એક વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું છે ત્યારે ગુજરાતની ગૃહિણીઓ એ 450 રૂપિયા બાટલો માગે છે। ગુજરાતે પણ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ સુધી એમને મત આપ્યા છે। રાજસ્થાનમાં 450 હોય તો ગુજરાતમાં કેમ નહીં? બિલકુલ, તો જોઈ શકો રાજસ્થાનમાં 450 હોય તો કેમ નહીં, આ વાત છે તે કરી રહ્યા છે। અને તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો છે અમિત ચાવડાની સાથે જે ડેલિગેશન છે તે અહીંયા પહોંચ્યું છે અને પોતાની વાત કરી રહ્યા છે કે ખાસ કરીને જે ગેસનો બાટલો છે, ગેસના બાટલાનો જે ભાવ છે તેમાં જે ઘટાડો છે તે થવો જોઈએ। વિરોધ પ્રદર્શન પહેલા જ દિવસે અહીંયા જોવા મળી રહ્યું છે કે સતત જે રીતની વિરોધ છે। ઇમરાનભાઈ, કેમ આ માંગ કરવામાં આવી રહી છે? ખાસ કરીને આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં ખાસ ગુજરાતના અંદર જે પ્રમાણે મોંઘવારી છે અને મોંઘવારી પર કાબુ મેળવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે। જે બજેટ છે જે પ્રમાણે આપને કહું કે જે ગેસના સિલિન્ડરના ભાવ બીજા સ્ટેટના અંદર 450 રૂપિયામાં મળતું હોય તો ગુજરાતના અંદર કેમ 1200 રૂપિયામાં મળે છે, એનો વિરોધ છે। ગુજરાતની ગૃહિણીઓ આજે પરેશાન છે, એટલા એના માટે અમે આજે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો આ બજેટને સામે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। બિલકુલ, આપ જોઈ શકો છો કે તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના તે આવી ચૂક્યા છે અને પોતાની વાત અત્યારે કરશે પણ ખરા કે કેમ વિરોધ છે તે કરી રહ્યા છે। કેમેરામેન નમી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, એમાં કોઈ પણ જાતની રાહત ના મળી। લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી, ખેડૂતોના દેવા માફ નથી થતા, પોષણક્ષમ ભાવો નથી મળતા, બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો, પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે। ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી, વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે। બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે 450 રૂપિયે ગેસનો બોટલ આપીશું, તો આજે અમે આશા રાખીએ છીએ કે આ 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગુજરાતના લોકો માટે પણ 450માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ